મહત્વની અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરામાં માતાના પ્રેમીએ જ લીધો 5 વર્ષની માસૂમ બાળકીનો જીવ, પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરાઈ। વડોદરા જિલ્લાના સિનોર તાલુકા સ્થિત સતીશાળા ગામમાં 5 વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને ત્યારબાદ થયેલી ક્રૂર હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર 3 દિવસ પૂર્વે રાત્રિના સમયે પોતાના ઘરના ઓટલા પરથી આ બાળકીનું રહસ્યમય સંજોગોમાં અપહરણ થયું હતું। ભારે શોધખોળ બાદ આ બાળકીનો નિષ્પ્રાણ દેહ નજીકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવતા સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। આ ચકચારી ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિક પોલીસ, એલસીબી અને ડોગ સ્ક્વોડની ટીમોએ સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડિયાને ઝડપી પાડી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીને મૃતક બાળકીની માતા સાથે અગાઉથી જ પ્રેમ સંબંધ હતો। આ સંબંધમાં ઊભા થયેલા મનદુખ અને વારંવાર થતા ઝઘડાની અદાવતનો બદલો લેવાના આશયથી જ આરોપીએ બાળકીનું અપહરણ કરી આ નિર્ગુણ હત્યાને અંજામ આપ્યો હતો। આ હચમચાવી મૂકનારી ઘટનાથી સમગ્ર સતીશાળા ગામમાં ઘેરા શોક અને રોષની લાગણી છવાઈ ગઈ છે। કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ પ્રશાસન દ્વારા બાળકીના મૃતદેહનું સત્તાવાર પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે, જેના સચોટ રિપોર્ટ બાદ જ હત્યાનું અંતિમ કારણ અને અન્ય તથ્યો સ્પષ્ટ થશે। હાલમાં પોલીસ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરીને ભવિષ્યમાં કઠોર કાનૂની કાર્યવાહી માટે મજબૂત પુરાવાઓ એકત્રિત કરવાની દિશામાં તપાસ વેગવંતી બનાવી છે। 2026ના રોજ શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક અપહરણની ઘટના બાબતે પોલીસે જાણ થઈ હતી। રાત્રે 12 થી 3 વાગ્યાની વચ્ચે એક 4.5 વર્ષની બાળકીનું પોતાના ઘરથી અપહરણ થયું એવી માહિતી પોલીસે મળી હતી। તો આ કેસની ગંભીરતાને જોઈને તાત્કાલિક પોલીસ દ્વારા આ કેસની અંદર તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન 10 થી વધારે ટીમ્સ બનાવવામાં આવી હતી। આખા એરિયાની અંદર પોલીસની એલસીબી, એસઓજી, લોકલ પોલીસ, સિનિયર અધિકારીઓ દ્વારા અને એ સાથે ગામજનોના 50 થી વધારે લોકો સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને 25 જેટલા કિલોમીટરના એરિયાની કોમ્બિંગ કર્યા પછી પણ પોલીસે દીકરી બાબતની કોઈ માહિતી ના મળતા આ એક ગંભીર પ્રકારનું કેસ હોય એવી રીતેની શંકા પોલીસે ગઈ હતી। તો પછી તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તમામ જો ઘટના બની શકે છે એ તમામ પહેલુઓને જોઈને પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસથી આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરાઈ હતી। સીડીઆર, આઈપીડીઆર અને ટાવર ડમ્પનું પણ મદદરૂપ લેવામાં આવ્યું હતું અને ઘણા બધા શકમંદોને પોલીસ જો છે તપાસ ચાલુ કરી હતી। તે પછી પોલીસે થોડા ઘણા બધા ક્લૂઝ મળતા એક અક્યુઝડ અજય લક્ષ્મણ રાઠોડિયા, જો કે વિક્ટિમના ઘરને સામેવાલે ઘરની અંદર જ રહે છે, એ જ ફલિયાનો રહેવાસી છે, તેના ઉપર શક ગયો અને વિક્ટિમ દ્વારા આ પોલીસે કન્ફેસ કરવામાં આવ્યું છે કે ભાઈ એમના દ્વારા આ દીકરીનું મર્ડર કરવામાં આવ્યું છે અને ગઈકાલે મર્ડરની ડેડ બોડી કેનાલની અંદર કઈ જગ્યા એમના દ્વારા ફેંકવામાં આવી છે તે જગ્યા બતાવતા વિગતવારનું પંચનામો કરીને પોલીસને દીકરીની જો ડેડ બોડી છે તેને રિકવર કર્યું છે। આજે જો છે આ કેસની અંદર હવે મર્ડરનો કલમનો ઉમેરો થયો છે અને આજે પેનલ પીએમથી એમનું પીએમ જો છે તે વડોદરાની અંદર કરાવવામાં આવ્યું છે। આરોપીની ધરપકડ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને મોટિવના અનુસંધાને આરોપીનું અફેર એમના પરિવારની એમની માતા સાથે હતો અને એ માતા સાથે જ્યારે આરોપીનો ઝઘડો થયો તે બાબતની અદાવત રાખીને એમને આ દીકરીનો મર્ડર થયો છે એવી રીતેની હકીકત હાલ સામે આવી છે। રિમાન્ડની પ્રોસેસ માટે પોલીસ અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરશે અને એની અંદર આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, આ આરોપીને આ મર્ડર કરવાનું પછી કારણ શું હતું? એમની અદાવત રાખીને, કેમ કે એમની જો મધર સાથે જો છે એમનું અફેર હતું અને એ અંદર જો છે એની મધર સાથે એમનો ઝઘડો થયો હતો અને એ અદાવતમાં રાખીને એમને આ દીકરીનું મર્ડર કર્યું। હાલ સુધી આ આરોપી અજય લક્ષ્મણ રાઠોડિયા, ઉંમર 24 વર્ષ છે, આનું હાલ પૂરતું કોઈ બીજો ગુનાહિત ઇતિહાસ નથી। હા, તે બાબતની તપાસ હાલ ચાલુમાં છે। વી આર વેઇટિંગ ફોર ધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ટુ કમ ઇન એન્ડ પૂછપરછ પણ આરોપીની હાલ ચાલુમાં છે। તો એવી રીતેની ઘટના સામે આવશે એની અંદર પણ યોગ્ય કલમનો ઉમેરો કરવામાં આવશે। બાળકી જો છે રાત્રે ઘરના કમ્પાઉન્ડની બહાર પોતાના વડીલો સાથે ઊંઘતી હતી એન્ડ આ અક્યુઝ જો છે તે બાળકીનો નોન હતો, તો નીંદની અંદર જ એ પોતાના ખભા ઉપર ગોદીની અંદર લઈને બાળકીને જતો રહ્યો હતો અને થોડાક દૂર ગયા પછી જ્યારે બાળકી રડવાનું ચાલુ કર્યું હતું તો ત્યાંથી જ એક પ્લાસ્ટિકની દોરી લઈને
એમને ટૂંકો ફાંસો ખાધીને એ દીકરીની મૃત્યુ કરી છે. હાલ પૂરતું પોલીસને જેટલા પણ પુરાવા મળે છે that are consistent with this confession जो अक्यूज ने पुलिस को दिया. એ શક્યતાને નકારી શકાય નથી અને એ બાબતમાં જ અમે પેનલ પીએમથી આજે પીએમ કરાવ્યું છે. लेट द पीएम रिपोर्ट कम इन ओनली देन वी कैन से कि एग्जैक्टली क्या हुआ है इस केस के अंदर અને આરોપીની પણ પૂછપરછ ચાલુ છે. તો રિમાન્ડની અંદર પણ અગર બીજી કોઈ હકીકત ઉજાગર થશે તો અમે આગળની સર કાર્યવાહી પોસ્કોની કલમ ઉમેરવામાં આવશે? એને જ અગર કોઈ એવી રીતેની હકીકત સામે આવશે તો વી વિલ ડેફિનેટલી એડ ધ સેક્શન્સ ઓફ પોક્સો. સાહેબ આની જોડે કોઈ અન્ય મદદ કરી હોય તો પછી ના, અત્યારે આ જો હાલ પૂરતું જેટલી તપાસ થઈ છે આ સિંગલ આ જ આરોપીની કરતે કરાયું હોય એવી રીતેની. આ એક પ્લાન કર્યું હતું ડાયરેક્ટર આખું કાવતરું જે કર્યું આખો પ્લાન હતો કે આ કાવતરુની પ્લાનથી જ કરવામાં આવ્યું હતું એવી જ હકીકત દેખાય છે, કેમ કે જો ટાઈમિંગ છે તે ટાઈમિંગ પણ સસ્પેક્ટ છે અને ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશનની અંદર જો છે એમનું મૂવમેન્ટ જો છે પોલીસે ટેકનિકલ સોર્સિસથી પછી પોલીસે એમનું મૂવમેન્ટ એસ્ટાબ્લિશ કરવું પડ્યું હતું. આઈપીડીઆરની મદદથી અમે લોકોએ આ કેસની અંદર રાત્રે જો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આ આરોપીની હાજરી મૂવમેન્ટનું પ્રસ્થાપિત કર્યા પછી અમે આનું ભેદું કર્યું જે બાળકીની માતા છે એમની જોડે કંઈક પૂછપરછ કરવામાં આવી? that investigation is still ongoing and આ માતા જો છે એમની સાથે જો છે વાતચીત કરવા માટે જો છે અગ્રી થતી નહીં હતી અને she had gone to live in her maternal home for the last 1.5 months. તો એ બાબતની પણ એમના સાથે ઝઘડો ચાલતો હતો. લાઈક આઈ સેડ કે પૂછપરછ હાલ ચાલુ છે અને રિમાન્ડ દરમિયાન અમે વધારે પૂછપરછ કરશું તો we'll get it complete. That everything we'll get to know once we have the છે બીજા બાળકો છે. જે આરોપી છે એ આરોપીને પેલા લેડીઝ વચ્ચે અફેર હતો તો કોઈ પહેલા લેડીઝે કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ના, આવી રીતેની કોઈ હકીકત પોલીસે જે તે સમયે કોઈ અરજી કરવામાં આવી હોય એવી કોઈ નહીં. હાલ પૂરતું એવી કોઈ હકીકત સામે નહીં આવી છે. વી આર સ્ટીલ ઇન્વેસ્ટિગેટિંગ ઇટ. હાલ પૂરતું એવી રીતે કોઈ હકીકત સામે નહીં.